બીપોર જોઈની અપડેટ સાથે અર્લી મોર્નિંગ બુલેટિન અને દિવસ દરમિયાન ગઈકાલે મેરેથોન કવરેજ બાદ રાત્રે 11:40 જખૌની આસપાસ બીપોર જોઈ લેન્ડફોલ થયું અને તે બાદની જે સ્થિતિ છે બીપોર જોઈ વાવાઝોડાને લઈને સૌથી મોટું અપડેટ આવી રહ્યું છે, કેમ કે અત્યાર સુધીમાં જે હવામાન વિભાગે માહિતી આપી છે એ વહેલી સવારે પહેલી અપડેટ સાથે અમે હાજર છીએ। દિવસભર આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। જે દ્રશ્યો છે એ માંડવી મુન્દ્રા પટ્ટાના છે, જે મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો, પ્રચંડ વાવાઝોડું રાત્રે કચ્છ પર ત્રાટક્યું હતું, દ્વારકાને પણ ગમરોડ્યું। હાલમાં પણ દ્વારકામાં ભારે વરસાદ અને પવન છે અને કચ્છથી દક્ષિણ રાજસ્થાન તરફ હવે આગળ વધ્યું છે વાવાઝોડું। વાવાઝોડાના રૂટ પર બપોર સુધી પ્રતિ કલાક 60 કિલોમીટર પ્રતિ કલાકની મતલબ કે પવન ફૂંકાશે। હવે દક્ષિણ રાજસ્થાન તરફ બીપોર જોઈ આગળ વધી રહ્યું છે। અત્યારની સ્થિતિએ જે છેલ્લું વેધર બુલેટિન છે, આ વેધર બુલેટિન પર નજર કરીએ તે પહેલા અત્યારની જે સ્થિતિ છે, જે લાઈવ અપડેટ એ મેપિંગ હિસાબથી પણ તમારી સમક્ષ મૂકવાનો અમે પ્રયાસ કરીશું કે બીપોર જોઈની પરિસ્થિતિ કઈ રીતે વિકેટ બની અને 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો જ્યારે લેન્ડફોલ થયું। કચ્છના વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપમાં જે મેસેજીસ ફરી રહ્યા છે, વિડીયો તો હયાત નથી પરંતુ કંડલા બંદર પર ભયાવહ સ્થિતિ છે। ઘણા લોકો કહી રહ્યા છે કે 1998 નું જે વાવાઝોડું હતું તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। અલગ અલગ જગ્યાએ ઘણા બધા વીજપોલ ધરાશાયી થવાની ઘટના બની, ઘણા બધા વૃક્ષો પડી ગયા। જે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ છે, એનડીઆરએફ એસડીઆરએફની ટીમ સહિત તમામ જે રેસ્ક્યુ ટીમ છે એ કામે લાગી હતી। વહેલી સવારથી ધીમે ધીમે એક પછી એક દ્રશ્યો સામે આવશે, પરંતુ તે પહેલા અત્યારની જે સ્થિતિ છે, અત્યારની સ્થિતિ દર્શાવે છે કે બીપોર જોઈ હાલની સ્થિતિએ રાજસ્થાન તરફ જઈ રહ્યું છે। આ લાઈવ અપડેટ છે અને ગ્રાફિક્સના માધ્યમથી એટલું ક્લિયર થઈ જાય છે કે જે બીપોર જોઈ વાવાઝોડુંની ગતિ 145 સુધી આંકવામાં આવી રહી હતી, જેમ જેમ જમીન પર આવ્યું, લેન્ડફોલ થયું, રાત્રે 11:40 125 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ જખૌની આસપાસ પવન ફૂંકાયો અને તે બાદ પશ્ચિમ અને પૂર્વ કચ્છમાં ભારે પવન સતત વહી રહ્યો છે। અને હવે જ્યારે દક્ષિણ રાજસ્થાન તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, ધીમે ધીમે આ વાવાઝોડાની ગતિ મંદ પડશે, પણ બપોર સુધીમાં હવામાન વિભાગે આગાહી કરી છે બપોર સુધીમાં 60 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે। આ તમામ જે જિલ્લાઓની વાત છે તેમાં કચ્છ પણ છે, જામનગર છે, રાજકોટ છે, મોરબી છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે અને જૂનાગઢ છે। આ એ તમામ જિલ્લાઓ છે કે જ્યાં પવન ફૂંકાઈ શકે। હાલની આ દ્રષ્ટિએ હવે જોઈએ કે હવામાન વિભાગના ડાયરેક્ટરે ટૂંક સમય પહેલા જે અંતિમ લેટેસ્ટ જે વેધર બુલેટિન આપ્યું, શું કહ્યું? Saurashtra Kutch coast between Mandvi and Karachi near the port, Jakhau port. It will be crossing the coast near Jakhau port with the wind speed 115 to 125 kilometer per hour, gusting to 140 kilometer per hour. It is likely to move northeastward and cross south Saurashtra and Kutch coast near Jakhau port. The most impacted area will be Kutch, Dwarka, then Morbi and Jamnagar. તો જે રીતે હવામાન વિભાગે કહ્યું, અત્યારની પરિસ્થિતિએ જે પવનની ગતિ છે, આમ તો બીપોર જોઈ મંદ પડ્યું, પરંતુ બપોર સુધી 60 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અત્યારની સ્થિતિએ દેવભૂમિ દ્વારકા, જામનગર આ તમામ જગ્યાએ વરસાદ અને સાથે સાથે નુકસાનીની સ્થિતિ છે, જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જામનગરના દ્રશ્યો છે અને જામનગરમાં પણ જે સ્થિતિ સર્જાય, જે ફીડરો ઘણી જગ્યાએ બંધ હાલતમાં છે, ઘણા વીજપોલ ધરાશાયી થયા છે, ઘણા ગામોમાં વીજ પુરવઠો ઠપ થયો છે અને તેને પૂર્વવત કરવાની કામગીરી હવે સૌથી મોટો પડકાર બનશે તંત્ર માટે। પરંતુ આ રાતના દ્રશ્યો છે, રાતના દ્રશ્યોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે અને અત્યાર સુધીની અપડેટ એ કહે છે કે જ્યાં સુધી કચ્છની વાત છે, માંડવીની આસપાસ વરસાદ થયો, 3.5 ઇંચથી વધુ 3 ઇંચથી વધુ વરસાદ થયો। આ સિવાય બાકી બધી જગ્યાએ પણ વરસાદ વરસ્યો છે। ખંભાળિયામાં વરસાદ વરસ્યો છે, તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। જામજોધપુર, મુન્દ્રામાં
જામજોધપુર મુન્દ્રામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે, ભાવનગર, થરાદ, માંડવીમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. જે છેલ્લા આંકડાઓ મળ્યા છે રાત્રે 2 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચેના આંકડાઓ છે. 25 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો, 1 ઇંચથી લઈને 3.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, કેમ કે અબડાસા, રાધનપુર, ધ્રોલમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અને આ સ્થિતિ છે. આ સ્થિતિમાં જેમ જેમ હવે અત્યારની સ્થિતિ છે કે બિપોરજોય 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, પરંતુ હવે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈ ગયું છે આ વાવાઝોડું, અને હવે ધીમે ધીમે દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધશે. જામનગરની સ્થિતિ પર પણ નજર કરી લઈએ. અમારા સહયોગી અર્જુન પંડ્યા આપણી સાથે જોડાયા છે, કેમ કે જામનગરમાં ઘણી જગ્યાએ સ્થિતિ એવી છે કે વીજ પુરવઠો પૂર્વવત કરવો એ સૌથી મોટી સમસ્યા છે, અને આ તમામ સમસ્યા વચ્ચે હવે પડકારજનક સ્થિતિ રહેશે. તમામ જે બચાવ તંત્ર છે અને વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે જે ટીમો કામે લાગી છે. સહયોગી અર્જુન પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે. અર્જુન, જામનગરની શું સ્થિતિ છે? કેમ કે ગઈકાલે મોડી રાત બાદ કમ્યુનિકેશન પ્રોબ્લેમના કારણે ઘણી બધી વાતો સામે નથી આવી, પરંતુ રાત દરમિયાન કેવો માહોલ હતો, અત્યારે કેવો માહોલ છે, વરસાદ પવનની શું સ્થિતિ છે અને નુકસાનીની શું સ્થિતિ? બિલકુલ પ્રવીણ, જે રીતે ગઈકાલથી જે વાવાઝોડું જે છે તે લેન્ડફોલ થયું, ત્યારબાદ સવારથી જે વરસાદની જે સ્થિતિ જે છે તે સૌપ્રથમ હું આપને દ્રશ્યો જે જામનગરના બતાવી દઉં. સૌ પહેલા આપણે વાતાવરણની જે છે તે વાત કરી લઈએ કે જે ત્યારે હાલ જામનગરમાં જે ત્યારે તે દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે જે ત્યારે હાલ જે પવન સાથે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. વહેલી સવારથી મોડી રાતથી ત્યારથી જે વાવાઝોડું જે છે તે કચ્છમાં લેન્ડફોલ થયું, ત્યારબાદથી જે પવન સાથે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. જે રીતના હાલ ત્યાં દ્રશ્યો આપણે બતાવીશ કે જ્યાં શેરીઓ અને ગલીઓમાં જે વૃક્ષો છે તે વૃક્ષો પડી ગયા છે, અને ક્યાંક ને ક્યાંક કોઈ બેનરો કદાચ કોઈ રહી ગયા હોય તો તે બેનરો પણ જે હાલ પડી ગયા છે. 60ની સ્પીડથી જે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે, તેને કારણે હાલ અત્યારે જામનગરમાં જે છે તે અત્યારે ખૂબ જ જે વરસાદને કારણે જે કહી શકાય કે જે મોટી જે નુકસાની જે છે તે સર્જાઈ છે. સૌથી મોટી નુકસાની જે પીજીવીસીએલ જે છે તે થશે, કારણ કે જે 400 જેટલા ફીડરો જે છે તે બંધ થયા છે. 220 ઉપરના ગામો છે કે જ્યાં વીજળીનો પુરવઠો જે છે તે અત્યારે ઠપ થઈ ગયો છે. જામનગર શહેરમાં પણ જે મોટા ભાગના વિસ્તારો, જે મોટા ભાગના તમામ વિસ્તારો છે તેમાં હાલ અત્યારે વીજળી જે છે તે ઠપ થઈ ગઈ છે. એટલે કે જે આ તમામ જે રિસ્ટોરેશનની જે પ્રક્રિયા છે તે તંત્ર માટે ખૂબ જ મોટો પડકાર જે છે તે બની રહેશે, અને ઘણી જગ્યાએ વીજ પોલ પડવા, વીજ પુરવઠો જે છે તે ઠપ થવો, અને ઘણી બધી ખાના ખરાબીઓ પણ જે છે તે સર્જાય છે. ધીમે ધીમે જેમ જેમ જે અહેવાલો જે છે તે આગળ આવતા જશે તેમ તેમ આપણે લોકોને જે છે તે માહિતી જે છે તે આપતા રહીશું. તો કયા પટ્ટામાં સૌથી વધુ નુકસાની છે અર્જુન? કેમ કે જામનગરથી તમે ખંભાળિયા લઈ લો, ખંભાળિયામાં 2 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે 1 ઇંચથી વધુ વરસાદ ત્યાં પણ વરસ્યો. જામનગર શહેરમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો વૃક્ષો ધરાશાયી થયા, વીજ પોલ જે ધરાશાયી થયા છે, જે ઇનિશિયલી માહિતી મળી રહી છે, કયા વિસ્તારમાં સૌથી વધુ સ્થિતિ ખરાબ છે? જામનગરથી ધ્રોલ પટ્ટામાં, અથવા તો જામનગરથી તમે દ્વારકા જાઓ તો જે દરિયાઈ પટ્ટી અને સાથે સાથે રિલાયન્સ સુધીનો વિસ્તાર છે, આ તરફ સચાણા સુધીનો વિસ્તાર છે, પવનની સ્થિતિના પ્રમાણે કઈ પ્રકારની નુકસાની અને કયા વિસ્તારમાં સૌથી વધારે નુકસાનીની શક્યતા? સૌથી વધુ નુકસાનીની શક્યતાની જો હાલ આપણે વાત કરશું તો જે કોસ્ટલ એરિયા છે, જેમ કે સચાણા બંદર છે, જોડિયા છે, અને જે અન્ય જે વિસ્તારો, જે કોર્ટના વિસ્તારો, જે કોસ્ટલ વિસ્તાર, એટલે કે જામનગરથી આપણે દ્વારકા સાઈડ, ખંભાળિયા સાઈડ જઈએ ત્યારે જે સરમત સાઈડના જે કાંઠાના વિસ્તારો જે આવે છે, જે સિક્કા જે છે તે વિસ્તારો છે, અને ખાસ કરીને કાલાવડ તાલુકો અને તેવા અનેક જે ગ્રામ્ય લેવલે જે ધ્રોલ તાલુકામાં પણ જે અમુક જગ્યાએ જે છે તે નુકસાનના અહેવાલ આવે છે. સૌથી મોટો પ્રશ્ન જે છે કે અત્યારે હાલ વીજ પુરવઠાનો છે, કારણ કે 220 થી વધુ ગામોમાં અત્યારે હાલ જે વીજ પુરવઠો જે છે તે ઠપ થઈ ગયો છે, અને અત્યારે કયા વિસ્તારોમાં જે સૌથી વધુ અસરગ્રસ્ત થઈ છે તે અત્યારે હાલ કોમ્યુનિકેશનના જે થોડા અભાવના કારણે હજુ સુધી જે વિડીયોના માધ્યમથી જે જાણી નથી શકાયું, પણ ટૂંક સમયમાં એ પણ જે છે તે જાણી શકાશે, કારણ કે લોકો જે સ્વયંભૂ રીતે તેઓ મોબાઈલ છે તે બેટરી જે લાઇટ ન હોવાના કારણે તેઓ સાચવીને બેઠા છે, અને તમામ લોકો જે અત્યારે હાલ વીજ પુરવઠો ખોરવાયો છે, અને જે વૃક્ષો ધરાશયી થવા કે પછી અન્ય કોઈ પણ જે વીજ પોલ પડી જવા અને કોઈ પશુઓના મોત, તે તમામ માહિતી જે છે તે હવે
થોડાક સમયમાં જે છે તે બહાર આવી શકે છે. ઓકે, ધન્યવાદ અર્જુન. તો જામનગરમાં સ્થિતિ એ છે કે જામનગરમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 400 જેટલા ફીડર બંધ હોવાનું પ્રાથમિક અનુમાન છે. 246 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને પીજીવીસીએલ તંત્ર માટે સૌથી મોટો પડકાર, કેમ કે આજે દિવસ દરમિયાન પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે અને જે 4 કે 5 જિલ્લાઓનો ઉલ્લેખ છે, જે હવામાન વિભાગે અંતિમ વેધર બુલેટિનમાં જાહેર કર્યું છે કે બપોર સુધીમાં 45 થી 60 અથવા તો 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, તો કદાચ આ પડકાર હજુ વધારે લંબાશે અને દિવસ દરમિયાન પવન અને વરસાદ હશે તો પછી બચાવ કાર્ય અને ફરીથી જે ઇલેક્ટ્રિસિટી ચેન છે તેને કન્ટિન્યુ કરવામાં પણ બહુ મોટો પડકાર સર્જાશે. તો એક તરફ રાતના સુસવાટા ભર્યા એ વાવાઝોડાના દ્રશ્યો, ઉપરથી વરસાદ, કેમ કે ખંભાળિયા, કાલાવડ, ધ્રોલ, જામનગર શહેર આ તમામ જગ્યાએ વરસાદ વરસ્યો છે અને હવે સૌથી મોટું અપડેટ એ છે કે બિપોરજોય વાવાઝોડાને લઈને કચ્છમાં પણ ભારે વરસાદ થયો છે. દિવસ દરમિયાન તો વરસાદની સ્થિતિ હતી. ગાંધીધામમાં મોડી રાત્રે 2 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ગાંધીધામ બાદ ભચાઉ અને ખંભાળિયામાં 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો. આ રાત્રે 2 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચેના આંકડા છે. જામનગર અને ભુજમાં પણ 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 4 વાગ્યા બાદના આંકડા આવવાના બાકી છે, પણ 2 થી 4 વચ્ચે માંડવી, કલ્યાણપુર અને કાલાવડમાં પણ 1/2 ઇંચ વરસાદ વરસ્યો છે અને ધીમે ધીમે હવે આંકડાઓ પણ સ્પષ્ટ થશે. ઉત્તર ગુજરાતમાં તો ભારે વરસાદની આગાહી કરાઈ છે. પવન એક બહુ મોટો પડકાર રહેશે, પણ જામનગર બાદ દેવભૂમિ દ્વારકાની પણ સ્થિતિ જાણવાનો પ્રયાસ કરીશું. જેમ જેમ અમારો કોન્ટેક્ટ થઈ રહ્યો છે જમીની સ્તર પર, તો જે મધરાત્રિએ બિપોરજોય વાવાઝોડું ત્રાટક્યું જખૌ બંદરની આસપાસ, તે બાદ ક્યાં ક્યાં ખાના ખરાબી સર્જાય અને ત્યાં સ્થિતિ શું છે, પડે પડની અપડેટ અમે તમારા સુધી પહોંચાડવાનો સતત પ્રયાસ કરી રહ્યા છીએ. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, મોરબી, રાજકોટ અને કચ્છ અને તે બાદ ઉત્તર ગુજરાતના એવા પોકેટ્સ કે જેમાં ગઈકાલે મોડી રાત્રે વરસાદ થયો હતો, એ વાવ હોય, થરાદ હોય, પાટણની આસપાસ પણ પવન ફૂંકાવાની શક્યતા છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ગઈકાલે મોડી રાત્રે મધ્ય ગુજરાતમાં વડોદરા સુધી વરસાદ થયો, અમદાવાદમાં પણ વરસાદી માહોલ હતો, વહેલી સવારે પણ ઝાપટા પડ્યા. તો આ ચોમાસાનું વિધિવત આગમન નથી, પરંતુ બિપરજોયે છેલ્લા 10 દિવસમાં જે પરિસ્થિતિઓ બદલી છે એ ગુજરાતમાં થોડી અલગ છે, વિચિત્ર છે, પડકારજનક છે. આમાંથી ચોમાસું તો પરત ખેંચાશે જ, પરંતુ અત્યારની સ્થિતિએ જો સૌથી મોટો સવાલ અને સૌથી મોટો પડકાર હોય, ફરીથી કમ્યુનિકેશન પૂર્વવત કરવાનો સૌથી મોટો પડકાર છે. કેમ કે આ પહેલા પણ રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે જે સંભવત વિસ્તાર છે જેમાં સૌથી વધારે ખતરો હતો, તો સિમેન્ટના જે વીજ પોલ છે એ તમામનો ખડકલો કરી દેવાયો હતો અલગ અલગ વિસ્તારોમાં, અને ત્યાં કદાચ જરૂર પડે તો યુદ્ધના ધોરણે ફરીથી વીજ પોલ ઊભા કરી શકાય. પરંતુ જીએસટીવી પ્રયાસ કરી રહ્યું છે કે દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં જે સ્થિતિ છે તમારા સમક્ષ રાખે. કચ્છના જખૌ પાસે બિપોરજોય વાવાઝોડું ટકરાયું હતું. સમય હતો રાતના 11 વાગ્યા અને 40 મિનિટની આસપાસ. જે આઈએમડીએ માહિતી આપી એ હિસાબથી અમે તમારી સમક્ષ માહિતી મૂકી રહ્યા છીએ. વાવાઝોડું 11:40 લેન્ડફોલ થયું જખૌની આસપાસ. તે સમયે 105 થી 115 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. આજે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે અને આવનાર 48 કલાક હજુ પણ વરસાદની દ્રષ્ટિએ ભારે છે. કેમ કે આ વરસાદ એ પ્રકારનો હશે ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્ર કચ્છના કોસ્ટલ એરિયામાં જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે, વાતાવરણ અલગ છે, ત્યાં પણ ફરીથી વરસાદ વરસી શકે છે અને પવનની ગતિ પણ ધીમે ધીમે મંદ પડશે. પણ રાહતની વાત એ છે કે બિપોરજોય જેવું જ લેન્ડફોલ થયું જખૌની આસપાસ, તે બાદ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં અત્યારની પરિસ્થિતિમાં છે અને ધીમે ધીમે બંધ પડી ગયું. वेरी सीवियर साइक्लोन स्टॉर्म जैसे सौराष्ट्र कच्छ कोस्ट को और एडजॉइनिंग पाकिस्तान कोस्ट को कराची और मांडवी के बीच जखाव पोर्ट के आसपास हिट किया है. इसका जो सेंटर सी से लैंड के ऊपर 10:30 बजे से 11:30 बजे के अंदर मूवमेंट किए हैं. इसके साथ जो लैंडफॉल अभी हो चुका है.
એમડીએ કહ્યું કે લેન્ડફોલ થયું તે બાદની જે પરિસ્થિતિ હતી, લેન્ડફોલ થયા બાદ થોડો ઘણો રાહતનો શ્વાસ લીધો હવામાન વિભાગે પણ, કેમ કે ઓવર ધ નાઇટ તમામ અધિકારીઓ જે વોર રૂમની પરિસ્થિતિ હતી, ચાહે ગાંધીનગર હોય, કેન્દ્ર સરકાર દિલ્હીમાં જે પ્રકારે મિટિંગો યોજી રહી હોય, કેમ કે સતત રાજ્ય સરકારના સંપર્કમાં હતી, હરસંઘવી દ્વારકા હતા, તે બાદ અલગ અલગ મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપાઈ હતી. એનડીઆરએફ, એસડીઆરએફ, કોસ્ટગાર્ડ, નેવી, આર્મી, આ તમામ જગ્યાએ પરિસ્થિતિ હતી. હવે જે ગુજરાત ગવર્મેન્ટ તરફથી જે ઓફિશિયલ છેલ્લો ડેટા આપવામાં આવ્યો છે તેમાં કહેવાયું છે, આ રાતનો ડેટા છે, કહેવાયું હતું કે રાત્રે અડધી રાત સુધી કોઈ પણ માનવ મૃત્યુના સમાચાર નથી, 23 જેટલા પશુઓના મોતના પણ સમાચાર છે અને અલગ અલગ જગ્યાએ નુકસાનીના પણ સમાચાર છે. રાહત કમિશનર આલોક પાંડેએ શું કહ્યું તેના પર એક નજર. અમારા જે અસરગ્રસ્ત ગામો જ્યાં વીજ પોલ પડી ગયા હોય એવા 940 ગામડાઓ છે. એ 940 ગામડાઓ પૈકી પણ અમુક ગામડાઓમાં વીજળી રિસ્ટોર પણ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યું છે અને અમુક ગામોમાં રિસ્ટોર પણ કરી દીધું છે. માનવ મૃત્યુનો હજી સુધી કોઈ ઘટના અમારા બનાવ બન્યું નથી. ઈજા જેટલા લોકોને થઈ છે એની સંખ્યા 22 છે. એ 10 વાગ્યા સુધીનો આંકડા પ્રમાણે પશુ મૃત્યુ જે છે એ 23 છે અને 524 ઝાડ એ જુદા જુદા 8 જિલ્લાઓમાં પડ્યા છે, જેમાં સૌથી વધારે દ્વારિકામાં 73 રિપોર્ટેડ છે હજી સુધી.